અમદાવાદના વાહન ચાલકોને લઈને સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદમાં આજે અનુપ બ્રિજ બંધ રહેવાનો છે। બુલેટ ટ્રેનની કામગીરી માટે આ બ્રિજ બંધ રહેશે। બ્રિજ પર સ્ટીલ ગર્ડર લગાવવામાં આવશે। તો જે રીતે અમદાવાદના આ સમાચાર, અમદાવાદના વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર। શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આજે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનુપમ બ્રિજ બંધ રાખવામાં આવશે। ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર માત્ર આજે જ નહીં પરંતુ જૂન મહિનાની 3, 5, 10 અને 13 અને 14 જૂને પણ રાત્રિના સમયે આ બ્રિજ બંધ રાખવામાં આવશે। આ કામગીરી દરમિયાન અનુપમ સિનેમાથી કાંકરિયા બ્રિજ તરફ જતો માર્ગ બંધ રહેવાનો હોવાથી ટ્રાફિક પોલીસે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જી દિવ્યા, બ્રિજ બંધ રહેશે, સાથે જ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે, શું છે અપડેટ? હિના, અમદાવાદમાં ખોખરાથી મણિનગર તરફ પાસેનો જે જવાનો વિસ્તાર છે, જે અનુપમ બ્રિજ, જે આજથી 14 જૂન સુધી બંધ રહેવાનો છે। બુલેટ ટ્રેનની કામગીરી જે શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે। અંદાજિત 23 જેટલા જિલ્લાઓમાં તમામ જે બુલેટને લઈને કામગીરી જે કરવામાં આવી, જેમાં ગટર નાખવાની હોવાના કારણે આજથી આ બ્રિજ રાત્રે બંધ રાખવામાં આવશે અને વહેલી સવારે 6 વાગે વાહન ચાલકો માટે ઓપન કરવામાં આવશે। મહત્વનું છે કે આ બ્રિજની કામગીરીને લઈને ઝડપી કામગીરી કરવામાં આવે। ગટરની કામગીરી જે જોખમી હોવાના કારણે રાત્રિ દરમિયાન આ કામગીરી કરવામાં આવતી હોય છે, જ્યારે અનુપમ બ્રિજ પાસે પણ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવશે, જેના કારણે રાત્રે 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધી આ બ્રિજ છે જે વાહન ચાલકો માટે રાત્રિ દરમિયાન બંધ રહેશે। જો કે વહેલી સવારથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે, કારણ કે ટ્રાફિકના કારણે લોકોને હાલાકી ન પડે તે માટેની પણ કામગીરી છે જે રાત્રે કરવાની છે, જેને લઈને પોલીસ તરફથી પણ જાહેરનામું છે જે બહાર પાડવામાં આવ્યું છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।